ચાલો તમે જો આ એક સરિયામાં છે ને આટલા પીસ નાખી દીધા છે અને એક સરિયામાં છે ને આખું પીસ નાખી દીધું છે. મેં કીધું રાખી દઉં ને ગાયા ગાવ. આ બહુ અઘરો પડ્યો, ધુવાણો બહુ લાગે છે. વ્યૂઝ પણ વધશે તમારા, પણ એમાં એવું છે કે પછી જે શોર્ટથી તમારા જે સબસ્ક્રાઈબર આવ્યા છે ને, જે ઓડિયન્સ તમારી શોર્ટથી આવી હોય છે ને, એને છે ને अस्सलामुअलैकुम एवरीवन. तो केम छो તમે બધા? મજામાં ને? મજામાં ને? તો જે આપણે અહીંયા અલ્હમ્દુલિલ્લાહ મજામાં જ છીએ, ખૈરો ખૈરિયતથી છીએ. હમણાં ઝાઝા દિવસોથી બ્લોગ નથી કર્યું આપણે કાંઈ, થોડાક આમ રેગ્યુલર બધા થોડા માંદા સાજા ને એવું હાલતું હોય. અત્યારે મારું અવાજ તમને ભારી ભારી લાગતું હોય છે, તો મને જરાક શરદી જેવું હતું. હવે બરોબર છે, પણ તોય જરાક એવું હતું, તો આપણે નથી કર્યું કાંઈ બ્લોગ. તો હવે આજે તો મેં કીધું ઘણા બધા દિવસો થઈ ગયા છે, તો આપણી ફેમિલી આપણી વાટ જોતી હશે. તો ચાલો આજે આપણે બ્લોગની સ્ટાર્ટિંગ કરીને. આજે છે ફ્રેન્ડશિપ ડે, રવિવાર છે. તો અત્યારે ઓલમોસ્ટ 8 તો વાગે છે ને ત્યારે મેં બ્લોગ શૂટ કન્ટિન્યુ કરું છું. હવે ચાલુ કર્યું છે, ક્યાં સુધી કન્ટિન્યુ થાય છે નકર પછી સવાર પડશે કે શું કોણ જાણે. અત્યારે બસ જો આજે સન્ડે હતું તો ઘરના થોડા મોડા કામ હાલતા હતા, કેમ કે સન્ડે હોય એટલે આપણું જરાક ફ્રી થવાની બદલે વધારે કામ હાલતા હોય, થોડીક વધારાની સાફ સફાઈ ને એ બધું, કેમ કે છોકરાઓની સ્કૂલ ના હોય એટલે આપણને મરજી થાય કે એ બધું કાઢી ઓલું તો આપણું ટાઈમ ટુ ટાઈમ બાંધેલું છે કે આ ટાઈમ એને સ્કૂલમાંથી રેડી કરવું છે, એટલે આપણે વધારાનું કાંઈ કામ આપણે ખોલીએ જ નહીં એમ કરીને. જો આ લોકોએ નાહી ધોઈને રેડી થઈ ગયા, એટલે એમ કે સાંજે જ નાહી ધોઈને બેઠા હતા ને હવે અત્યારે બેઠા છે. આજે અમે ન્યૂ બેડશીટ પણ પાથરી છે. હવે આ ધોવાય પછી ખબર પડે કે કેવી રહી છે. બાકી છે બહુ સરસ મજાની બેડશીટ. હા માં શું ભૂ પીવું છે? ઊભી રહેતા હો. હાલો ઉરેન બેન ને ભૂ પીવું છે. હવે અત્યારે છે ને ત્યાં 8 વાગે છે ને હું જાઉં છું રાંધવા માટે. જોઉં છું અત્યારે હવે શું રાંધું છું ને. એમ તો બપોર સાંજની છે ને સાંજની છે ને આપણે મુરગીને આથો દઈને રાખ્યો છે. નકા સન્ડેના દિવસે શું આમ તો 2-4 દિવસે ને 2-3 દિવસે છોકરાઓ મંગાવે એટલે બહારથી આવતું હોય, પણ સ્પેશિયલી સન્ડે તો બાંધેલું જ હોય કે સાંજે છે ને તે બહારથી લઈ આવે જે પણ ખાવું હોય ને. એ રાત ફેરી છે ને તે મુસ્કાન કહે કે મમ્મી તે દિવસે તમે ચિકન કર્યું હતું ને શેકીને, એવું ઘરે કરી દો, બહારથી નથી મંગાવું. તો મેં કીધું હા વાલો વાંધો નહીં. જો આ લોકો સૂતા અહીંયા ટીવી જોવે છે, તારક મહેતા આવે છે. તો જો મેં હાથો દઈને રાખ્યો છે. હવે છે ને એમાં છે ને એવું થયું કે મને એમ થાય છે કે થોડીક વાટ જોઉં, જો વેલાસર શાહરૂખ આવી જાય ને તો એને કહું કે કાંઈક આપણે જુગાડ કરીએ અને કોલસા ઉપર શેકી અને કરીએ. જો આવે તો ઠીક, તો આપણે એવી રીતે ચિકન ટિક્કા કરશું, નકા પછી આપણે ગેસ તો છે જ એની ઉપર તો કરશું જ. એટલે હજી હું વાટ જોઉં છું. અત્યારે 8 વાગ્યા, મેં કાંઈ કર્યું નથી. ઉભા રહ્યો તમને દેખાડું. જો છે ને પેલા નાનકડામાં કર્યું હતું તેમાં મેં છે ને ક્યારનું હાથો દઈને રાખ્યો છે. પેલા ઓલા નાનકડામાં રાખ્યું હતું, પણ એમાં પછી છે ને મને ફાવ્યું નહીં ને મિક્સ કરવામાં, કેમ કે એમાં છે ને 2 આખા લેગ પીસના આમ ભાગે છે. ખાલી લોલીપોપ નહીં, આખું આમ ભાગ હોય ને લેગ પીસનું. હા બોલો. તો ઈ પણ છે આખાય, તો એટલા માટે થઈને મને ફાવતું નહોતું, તો મેં થાલામાં રાખી દીધું છે ને હવે વાટ જોઉં છું. જો મેં કીધું વેલાસર આવી જશે ને સારું તો કાંઈ, કેમ કે એકલા છે ને આપણાથી થાય નહીં. જો એ હોય ને તો થોડીક એને મહેનત પણ હોય ને તો આપણને હેલ્પ કરવામાં પણ વાંધો ના આવે. તો એ આવશે ને પછી એને કહીશ કે કાંઈક આપણે જુગાડ કરી બારવાનું. આપણે આગળ સગડી બગડી નથી, નકા કેવી મજા આવત શેકીને ખાવાની. જોઈએ હવે શું થાય છે. નકા આપણો ગેસ તો છે જ ને. અત્યારે ચાલો હવે હું છે ને પેલે રોટલી ને એ કરી લઉં, ખીચડી થોડીક મૂકી દઉં. જો હું એ ખીચડી કરવી છે કે નહીં, નકા પછી છે ને એ પૂરા તને આતા કરું આખો દિવસ એને પાણી ઢોરવું હોય. જો સીસામાંથી પાણી અહીંયા ઢોરી અને હવે અહીંયા જોઈ ખાટલીમાંથી ઠામડા કાઢશે અને ચમચીઓમાં ને એમાં નકરા બસ જો પાણી આમથી આમ ઉલેચ કરશે આખો દી, અને પાણી ઢોરવું હોય. એના હિસાબે જ બ્લોગ નથી આવતા અમારા, કાંઈ કરવા જ નથી દેતી. ન રાંધતા હોય તો રેસીપી પણ આપણને શૂટ કરવાના હતી. એમ કહેશે મને તેડી લેતું. હવે એક હાથમાં તો એ હોય, હું એક હાથે વધારે પડતા રાંધતી હોય. એમાં હવે બ્લોગ કેમ કન્ટિન્યુ આપણે કરવા આગળ. ચાલો તો આપણે આગળ મળીએ, જોઈ છીએ શું ડિસાઈડ થાય છે ને શું નહીં. જો એવું કંઈ ડિસાઈડ થશે તો આપણે આગળ
બ્લોગને કન્ટિન્યુ કરશું. અને થોડાક બ્લોગમાં છે ને તે કમેન્ટ પણ 2-3 આવ્યા હતા, તો મેં કીધું કે ઘણું કોકે મને પૂછ્યું તો જો હું અહીંયા કોમેન્ટ છે ને શો કરી દઈશ કે મારે પણ યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરવું છે, તો હું કેવી રીતે કરું ને શું કરું એમ. તો થોડીક વાર પછી હમણાં હું રોટલી કરી લઉં ને એના પછી તમારા કોમેન્ટનું આન્સર આપું છું હું. એટલે બ્લોગ આખો ફૂલ જોજો, કટ ના કરતા, બ્લોગ ફૂલ જોજો, તો આગળ છે ને તમારા આન્સર હું કોમેન્ટનું આન્સર આપી દઈશ. કેમ કે કોમેન્ટમાં જવાબ દેવું બહુ અઘરું થઈ જાય આટલું બધું, તો એટલા માટે મેં કીધું કે વિડીયોમાં જ તમને હું કહી દઈશ. તો ચાલો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દો ત્યાં સુધી, ને હાઈપના પોઈન્ટ આપી દો, તો હું હમણાં ફટાફટ આવું રોટલી કરી. તો ફ્રેન્ડ્સ ચાલો, હવે આપણી છે ને રોટલી થઈ ગઈ છે કમ્પ્લીટ, અને શાકે આપણે કરી લીધું છે. ને હવે જો સારું કાવ્યા ને તો ફાઇનલી આપણે ડિસાઈડ કર્યું છે, મને કે ના તારે ખાવા છે ને તો હાલું કરી દઉં તને. તો એ નીચે ઈટું પડી હતી ને તો ઈટું લઈ આવ્યા છે કે એમાં કોલસા બાર હું તને વ્યવસ્થા કરી દઉં છું. જો આ સરિયા છે ને આપણે સરસ મજાના ક્લીન કરી નાખ્યા છે. આમ તો એટલે એમ કે પૈડા ધૂળવાળા થઈ ગયા હોય ને તો સરસ મજાના હું ધોઈ આવી છું. હવે એની અંદર આપણે પીસ લગાડી અને કટકા તો ભરાઈ જશે, મોટા લેગ પીસ કેમ કરવા, હાલો નહીં તો આપણે હમણાં જોશું શું થાય છે ને શું નહીં. ફાઇનલી આપણે જો જુગાડ કરી જ લીધો, સરસ મજાનો આપણો છે ને જુગાડ થઈ ગયો છે. સેફટી જો કેટલી કરી છે, પહેલાં નીચે ઈટું રાખી છે એટલે આને કાંઈ વાંધો ના આવે. અને એની બાદ વચમાં છે આ થાલો ઓલો રાખ્યો છે એલ્યુમિનિયમનો મારો છીપો હતો ને એ રાખ્યું છે, અને પાછી ઈટું રાખી છે ને વચમાં કોલસા રાખીને પેલે આગ બરાબર બારી લઈને પછી શેકવાનું સ્ટાર્ટ કરશું. જો અહીંયા કોલસા હજી બારવાની તૈયારી કરી છે. મેં કીધું કોલસા બરે ને એટલી વાર છે ને આને આ સરિયામાં લગાડી અને થોડીક વાર છે ને આમ થાલામાં સરિયા રાખીને તો મસાલો થોડો ઘણો આમ સુકાઈ જાય. ને આ પાણી નથી, મેં એમાં છે ને તે 2-3 ચમચી જેટલું તેલ નાખ્યું હતું, એટલે એમાં મસાલો દહીં ને હોય ને તો એનું બધું છૂટ્યું છે. તો એ બધું શું આમાં ડ્રાય થઈ જાય ને તો આમાં બધું હજી મિક્સ થઈ જાય, ચડી જાય. એટલે જો 2 આવા છે અને બાકી બધા નોખા પીસ છે, 2 આવા ભાગ છે અને બાકી આ બધા નોખા પીસ છે. ને અહીંયા જો બારે આગ બારવાની તૈયારી ચાલુ જ છે. તો મેં કીધું હું પહેલે છે ને સરિયામાં ભરાવી લઉં આ બધા. ચાલો તમે જો આ એક સરિયામાં છે ને આટલા પીસ નાખી દીધા છે, અને એક સરિયામાં છે ને આખું પીસ નાખી દીધું છે. સરિયા આપણી પાસે 2 જ છે, અને અમે આપણું થોડુંક નાનકડું છે એટલે થોડા જ શેકવા પડશે. પછી હવે આને એની નીચે જે પીસ છે ને પછી નાખશું. હું પહેલાં હાથ ધોઈ આવું. પંખી નક અહીંયા મેં કીધું રાખી દઉં ને તો ગાયા ગાવું. આ બહુ અઘરો પડ્યો, ધુવાણો બહુ લાગે છે, એટલા માટે થઈને મેં એક સરિયો ગેસમાં મૂક્યો છે. ચાલો આપણી ગરમા ગરમ તંદૂરી ચિકન થઈ ગયું છે રેડી. તો આપણે બધા ખાવા માટે બેસી ગયા છીએ. અને હંમેશાની જેમ થોડુંક ખાયા પછી યાદ આવ્યું કે આપણે વ્લોગ કરવાનું છે, એટલે ગાયો ગા મેં ફોન ઉપાડ્યું ને બહુ મસ્ત મજાનું ટેસ્ટ હતું. હાલો તમે ખાવા. નેક્સ્ટ ડે મોર્નિંગ થઈ ગયું છે. ગુડ મોર્નિંગ બધાને, કેમ કે આપણે કીધું હતું કે રાતે મોડા વ્લોગ સ્ટાર્ટ કર્યું છે. તો હવે સવાર તડકો નથી તોય બોલો આંખો નથી ખુલતી. હું અહીંયા જરાક ઉપર આવી હતી, ઠંડુ માહોલ છે આજ તો કન્ટિન્યુઅસલી, એમ કે રાતે ને સવારે ઝરમર. હમણાં તો વરસાદ ચાલુ હોય છે. બોલ તડકો નથી તોય મારી આંખો નથી ખુલતી જરાય, એટલે જરાય કોઈ જગ્યાએ તડકો નથી, જે દેખાય છે પણ તોય મારી આંખો નથી ખુલતી. જો અહીંયા આવીને રમતી હોય એ લોકોને જોઈએ, અહીંયા પગલું છણીઓ પણ રાખ્યો છે, અહીંયા ઘર બનાવીને રમતી હોય. એને ગમે એટલી સારી વસ્તુ લઈને આપણે દઈને તો એ લોકોને જો આવી જ વસ્તુથી રમવું. મારા ઓઢણા તો હોય જ એ લોકોની પાસે. આ જોઈએ શું બનાવ્યું છે. પછી આ બેયના પર્સ ને કવર ને બાલટી પણ રાખ્યો કચરા માટે, પાણીની બોટલ ને. અહીંયાથી પાણી આમ ભૂંગરો છે ને એટલે અહીંયા ધૂળ ભેગી થઈ જાય આખી છતની. બાકી તો આપણી છત ક્લીન જ હોય. ચાલો નીચે જઈને આરામથી વાત કરી. હવે ચાલો આપણે નીચે આવી ગયા. ઉપર કોણ જાણે તડકો નથી, પ્રકાશ નથી, તોય આંખું નથી ખુલતી. પછી છે ને મેં કીધું ચાલો આપણે નીચે જઈને, હું ઉપર આરામથી ગઈ હતી. મેં કીધું બારે ઠંડક છે ને તો ઉપર બેસી અને આપણે થોડુંક છે ને તે બ્લોગ કરીએ. તો મેં તમને જે કોમેન્ટ કીધું હતું ને, ચાલો એનું આપણે આન્સર આપી દઈએ કે છે ને મને કોમેન્ટ આવ્યું હતું ને કે તમે એ લોકો છે ને શું કહેવાય, આપણે મારે યુટ્યુબ સ્ટાર્ટ કરવું છે, બ્લોગ કરવા છે, તો કેવી રીતે. જો તમારી ઈમેલ આઈડી હોય ને એની અંદરથી તમે યુટ્યુબમાં જાઓ એટલે યુટ્યુબમાંથી છે ને તે ઈમેલ આઈડી આપણે ફોનમાં બનેલી હોય, જો ના હોય જૂની હોય કે ચેનલ જૂનું હોય તો નવું ક્રિએટ કરી લેવાનું.
ચેનલ બનાવી લેવાનું. સૌથી પહેલે ચેનલ બનાવવામાં કાંઈ નથી. ચેનલ તો તમે એમને પણ યુટ્યુબમાં ઘણાયના એમને બનેલા પડ્યા હોય છે. ચેનલ બનાવી અને હા, ચેનલનું નામ એક એવું રાખવું કે જે નામ ઉપરથી મોટું કોઈ ચેનલ ના હોય ને એવું. નહીંતર છે ને ઘણા ટાઈમ લગી તો તમારું ચેનલ સર્ચમાં જ નહીં આવે. એટલા માટે થઈને જે ચેનલનું નામ જેવું ના હોય ને એવું રાખવું કે મોટો ક્રિએટરનું કોઈ નામ ના હોય ને એવું. કેમ કે પછી આવું ચેનલ આપણે કદાચ ને કોકને આપણે કહીએ ને કે આ નામનું મારું ચેનલ છે તો યુટ્યુબમાં નાખે ને તો આપણું ચેનલ સર્ચમાં આવે જ નહીં. ને આવે ને તોય ઘણા નીચે આવે, તો એટલું નીચે તો કોઈ સ્ક્રોલ કરીને જોવાનું એ નથી. તો એક તો એ વાત થઈ ગઈ કે ચેનલનું નામ તમારે આવી રીતે બનાવીને રાખવાનું. અને બીજી વાત કે વિડીયો છે ને કન્ટિન્યુઅસલી તમારે નાખો. એટલે એમ કે થોડાક ટાઈમ ન્યૂ હોય ને તો તમારે મહેનત તો કરવાની જ હોય. કારણ કે છે ને કે જો તમે થઈ શકે ને તમારાથી તો રોજ એક શોર્ટ અપલોડ કરતા જાઓ અને અઠવાડિયામાં કમસે કમ 2 તો લોંગ વિડીયો અપલોડ કરો. જો તમારી પાસે ટાઈમ હોય તો તમે 3 પણ નાખી શકો છો કે ડેઈલી પણ નાખી શકો છો, એ તમારી ઉપર છે. પણ હું તમને સજેસ્ટ કરું ને તો રોજ એક શોર્ટ અને અઠવાડિયામાં 2 લોંગ વિડીયો. કેમ કે શોર્ટ છે ને એનાથી છે ને તે સબસ્ક્રાઈબર ઘાયોઘા તમને આવશે, વ્યૂઝ પણ વધશે તમારા. પણ એમાં એવું છે કે પછી જે શોર્ટથી તમારા જે સબસ્ક્રાઈબર આવ્યા છે ને, જે ઓડિયન્સ તમારી શોર્ટથી આવી હોય છે ને, એને છે ને લોંગ વિડીયો ઓછા તમારા છે ને યુટ્યુબ સજેસ્ટ પણ ઓછા કરશે. અને બીજા નંબરમાં છે ને તે લોંગ વિડીયો તમારા જોશે પણ ઓછા. એટલે બે મિક્સિંગમાં નાખશો ને તમારા તો જે તમારા શોર્ટની કદાચ માની લ્યો કે 100% તમારી શોર્ટની છે ને ઓડિયન્સ છે તો એમાંથી 50% જેટલી તો તમારા લોંગ વિડીયો જોશે જ. અને શોર્ટ વિડીયોથી તમને ગાયોગા ફેમ મળશે, લોંગ વિડીયોથી તમારી અર્નિંગ થશે. એટલે બે જરૂરી છે, તો એ બે તમારે નાખવાની. અને શરૂઆતમાં તો મહેનત તમારે કરવાની જ રહેશે. અને એડિટિંગ કરતા ના આવડતી હોય તો થોડી ઘણી એડિટિંગ શીખી લ્યો, પછી ટાઈમ રહેતા આગળ વધારે પણ શીખી જાજો. અને એડિટિંગ માટે જો ઘણા એપ આવે છે, ફ્રીના એપ આવે છે, કાઇન માસ્ટર આવે છે, પણ એમાં છે ને એવું છે કે એનો લોગો છે ને ઉપર દેખાય છે. એમ તો કાંઈ પ્રોબ્લેમ નથી થતી યુટ્યુબમાં, પણ એવું છે ને કે એ લોગો દેખાતો હોય ને માણસનું આપણા કરતાં વધારે છે ને એ લોગોમાં ધ્યાન જતું હોય. એટલા માટે થઈ અને જો હું તમને સજેસ્ટ કરું ને તો ઇનશોટ અને VN એ બે છે ને ફ્રી એપ્લિકેશન છે. હજી બીજાય આવે છે પણ મેં છે ને આ બે વાપરેલા છે. અને VN કરતાં પણ મને છે ને ઇનશોટ વધારે ફાવે છે, કેમ કે હું એમાં જ પહેલેથી એડિટિંગ કરું છું ને. તો એક હોય ને કે આપણે વાપરતા હોય તો એ વસ્તુ આપણને વધારે એમ કે થતી હોય કે આપણે ઘાયો એમાં કરી લઈએ. VNમાં હજી મને છે ને તે વાર ઘણી લાગે છે. એટલે VN મારા ફોનમાં છે પણ હું યુઝ બહુ ઓછું કરું છું. એટલે એ બે ફ્રી એપ્લિકેશન છે, તો તમે એ બેમાંથી ગમે એ તમે ચૂઝ કરી શકો છો. અને ત્રીજું કે થંબનેલ માટે પણ તમારે કંઈક ઓલું જોશે તો થંબનેલ કંઈક સારા અને સરસ મજાના બનાવો. તો એ થંબનેલ બનાવવાનું પણ યુટ્યુબમાં ઘણા વિડીયો આવશે. હું છે ને તે તમને ખાલી બોલીને સમજાવી દઉં છું, કેમ કે મેં એવી રીતનો કોઈ વિડીયો શૂટ નથી કર્યો કે હું તમને એડિટિંગ કરીને પ્રોપર દેખાડું. આવું એ કરવા માટે ટાઈમ જોઈએ. ને અત્યારે હું એટલી બિઝી છું ને, બિઝી એટલે બીજું કાંઈ આપણે કંઈ બિઝનેસ ચાલુ નથી કર્યું, પણ છોકરાઓમાં ને ઘરમાં એટલી બિઝી છું કે હું મારા ખુદના પણ બ્લોગ નથી બનાવી શકતી. તો એટલા માટે થઈને જો તમે લોકો ફ્રી હોવ અને તમારી પાસે ટાઈમ હોય, થોડુંક ટાઈમ યુટ્યુબને આપો તો ઘણી સારી વાત છે. મારી પાસે મને નોલેજ છે પણ હું ટાઈમ નથી આપી શકતી, વાંધો નહીં. કેમ કે નોલેજ આ છે ને આપણે 1-2 વર્ષથી કરીને મને થોડી ઘણી, હજી બધી તો નથી પણ થોડી ઘણી નોલેજ છે, તો એ સારું છે. અને છે ને તે એક બીજી વાત કે તમે ચેનલ ક્રિએટ કરો ને તો આપણા આજુબાજુના લોકોને કે કંઈ ફેમિલી ફ્રેન્ડ્સને કે એમ કહીને કહીને કોઈને છે ને ચેનલ સબસ્ક્રાઈબ ના કરાવતા. કેમ કે એ લોકો તમારી સામે સબસ્ક્રાઈબ કરી દે પણ પછી પાછળથી તમારા વિડીયો જોવે ના જોવે. તો એ છે ને જેન્યુઅન ઓડિયન્સ બનાવો કે જે આપણા બ્લોગ જોવે, આપણા બ્લોગની રાહ પણ જોવે, કે કદાચ 2 દિવસ ના આવ્યા હોય ને તો 3જે દિવસે આપણા બ્લોગની રાહ જોતા હોય. તો આ બધી છે ને મેન જે ખાસ વાતો હતી ને એ મેં તમને કહી દીધી છે. તો બેસિકલી સ્ટાર્ટિંગમાં તમારે આટલી જરૂર પડશે. અને એવું કાંઈ નથી કે સ્પેશિયલ કોઈ આઈફોન જોઈએ કે કોઈ કેમેરો જોઈએ કે કોઈ સારી ક્વોલિટીનો ફોન જોઈએ, એવી કાંઈ છે. અત્યારે તો છે ને 15-17 હજારમાં કે 15,000 સુધીમાં તમે જોવા જાવ ને તો ઘણા સારા ફોન આવે છે. મારો ખુદનો 17,000નો ફોન છે, કોઈ એટલો બધો હાઈફાઈ નથી. અને એ પણ હમણાં નથી લીધો, એને 1-1.5 વર્ષ જેવું થઈ ગયું છે. તો હાલે છે, તો આપણું કામ હાલે છે. ને હું બધી એડિટિંગ ને બધું મારા ફોનમાં જ કરું છું, એની માટે કોઈ લેપટોપની એ આગળ જતા તમારી પાસે હોય તો તમે યુઝ કરી શકો છો. બાકી કાંઈ એવી કાંઈ ખાસ જરૂર નથી. અને તમારે મેકઅપના વિડીયો બનાવવા છે તો તમે જરૂરથી ટ્રાય કરી શકો છો. રોજ એક શોર્ટ નાખો અને અઠવાડિયામાં 2 લોંગ વિડીયો પણ નાખો. લોંગ વિડીયોમાં મ્યુઝિક
એડ ના કરતા, કેમ કે એમાં કોપીરાઇટ આવી જાય છે. શોર્ટ વિડીયોમાં તમે મ્યુઝિક એડ કરી શકો છો, અને મ્યુઝિક પર તમારે જોતા હોય તો યુટ્યુબની લાઇબ્રેરી છે જ, એમાંથી લઈ લેજો. એમાં કોઈ કોપીરાઇટ નહીં આવે. નવા યુટ્યુબમાં પણ ઘણા એવા આવે છે કે જે કોપીરાઇટ ફ્રી હોય છે, પણ એ પછી છે ને 12 મહિના પછી એ કોપીરાઇટ દઈ દે છે, કેમ કે મને અનુભવ છે. એટલા માટે છે ને સેફ અને સિક્યોર યુટ્યુબની લાઇબ્રેરી યુઝ કરવી. તો ચાલો, તમને છે ને કે થોડી ઘણી નોલેજ થઈ ગઈ હશે, તો પસંદ આવે તો એક હાઇપ કરતા જાજો, હાઇપના પોઈન્ટ આપતા જાજો વિડીયોને, અને ફેમિલી સાથે શેર કરી દેજો. ચાલો આવજો બધા, ટાટા.